દોસ્તો વરસાદ વધારે છે એટલે અમે તો ગાડીમાં બેહી રહ્યા ફોન જોવે ટાઈમપાસ નવરા શું કરવાનું બીજું. ત્યારે ભૂખ પણ લાગી છે. હવે પેટમાં ઉંદરડા બોલે છે પણ હવે ખરે કઈ રીતે જવું વરસાદમાં પલળી જવાશે એટલે બેઠા છે પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. તો અહીંયાથી ઉતરીને ખરે કઈ રીતે જવું એ વિચારવું છે. અને બે ભાઈ બેઠા છે પણ હવે શું કરવા શું. અહીંથી મારું ઘર હશે 1.5 કિલોમીટર દૂર. અહીંયા તો ઘરે પહોંચતા તો હાવ પલળી જવાશે. વરસાદ બંધ થાય ક્યારે ઘરે જઈએ રાહ જોઈને બેઠા છીએ. હવે થોડોક ઓછો થયો છે વરસાદ. હવે આ બધું પાણી કેટલું ભરાઈ ગયું ખેતરમાં. એટલું પાણી કરી નાખ્યું વરસાદ. એટલો જબરદસ્ત વરસાદ. હવે તો ભલે પલળી જાય પણ હવે તો ભાગવું જ જોઈશે. કોતડી ક્યાં કેટલું બધું આ પાણી કોતડીમાં આવે છે. કોતડી ફરીને પાણી આવે જોર કરે કાં એટલે રપટ આખા ગામનું પાણી આવે છે આમાં. ત્યાં નાનું છોકરું હોય તો બસ તો તણાઈ જાય એટલું આવે પાણી. પાણી જબરદસ્ત પાણી આવે છે. આ બધું આપણે ઘરે પહોંચવા આવ્યો છું. તો અમારા ઘરની બાજુ મારીના નીકળે છે આ ગટર છે. અમારા ભાષામાં એને કોતડી કહેવાય છે. એમાં પાણી જાય છે. તો આ છે આપણો આંબો.
આમાં નીચે આવે છે. આ છે આપણું ઘર. તો હવે આપણે ઘરે પહોંચી ગયા છે. થોડાક પલળી ગયા છે. તો હવે કપડાં બદલશું.